આજે આપણે આર્કિયોલોજીકલ કેમિસ્ટ ક્લાસ 2ની જીપીએસસીની પરીક્ષા જે 21/7/2024ના દિવસે લેવાઈ આના બંધારણના ક્વેશ્ચનની ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે લોકશાહી રાજકીય સમાનતાના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે. આ વિધાનના આધારે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? દરેક પુખ્ત નાગરિક પાસે એક મત હોવો જોઈએ અને દરેક મતનું એક મૂલ્ય હોવું જોઈએ. લોકશાહી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પર આધારિત હોવી જોઈએ. અને ત્રીજું છે લોકશાહીમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા લોકો દ્વારા ચૂંટાયેલા લોકો પાસે હોવી જોઈએ. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણો ક્વેશ્ચન શેના ઉપર છે કે લોકશાહી રાજકીય સમાનતાના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે જે ડેમોક્રેસીની વાત કરીએ છીએ એનો બેઝ શું હોવો જોઈએ? આપણે એ બેઝ છે પોલિટિકલ ઇક્વાલિટી. એટલે કે દરેક વ્યક્તિનો મત સરખો હોવો જોઈએ, દરેક વ્યક્તિનું પાર્ટિસિપેશન સરખું હોવું જોઈએ. એટલે આ ક્વેશ્ચનની અંદર ખરેખર દરેક પુખ્ત નાગરિક પાસે એક મત હોવો જોઈએ અને દરેકનું મૂલ્ય સરખું હોવું જોઈએ. આ વાક્ય બિલકુલ સાચું છે. પણ એ જે છે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ જે છે ઇક્વાલિટીની વાત કરે છે. તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી જે છે એ ખરેખર તો સાચું છે, પણ આ કોન્ટેક્સમાં નથી. એટલે આ પણ નહીં આવે અને લોકો પાસે ચૂંટાયેલા લોકો પાસે હોવી જોઈએ એ પણ નહીં આવે. તો ખાલી ફક્ત જે છે પહેલું વિધાન અહીંયા સાચું આવશે. ફક્ત એક જે છે અહીંયા સાચું છે. બાકી બીજું અને ત્રીજું વાક્ય સાચા છે, પણ જે પહેલા વાક્ય આપણું જે મૂળ ક્વેશ્ચન છે એને સપોર્ટ કરતા નથી.